ભુજ જૈન સમાજ દ્વારા વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમસ્ત જૈન સમાજના લોકો જોડાયા હતા અને ખૂબ ધૂમધામપૂર્વક વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે જે અમારો મોટામાં મોટો પર્વ કહેવાય જે ઉપદ્યાન તપ, એનો આજે પૂર્ણાહિતિ છે. જે 1.5 મહિનો ચાલે ને 1.5 મહિના મારા સાહેબ ભેગો જ રહેવાનો હોય. એની જ બધી જે ક્રિયા મારા સાહેબ કરતા હોય એ બધી ક્રિયા કરવાની હોય. એ અત્યારે આજે પૂર્ણાહિતિ છે ને 70 જણાએ આ તપ કર્યો હતો. એની અનુમોદના માટે આ રથયાત્રાનો વરઘોડો છે. આખો જૈન સમાજ આદિનાથ દેરાસરથી કરી છઠ્ઠી બારી રિંગ રોડ, અનમ રિંગ રોડ થઈ દાદાવાડીથી અનમ રિંગ રોડ થઈ અને પાછો દેરાસરે પહોંચશે ને આખો સમસ્ત જૈન સંઘામાં જોડાશે અને પૂર્ણાહિતિ બાદ જૈન વંડામાં બધા નવકારસીનો જમણ જમશે. આ આયોજન એટલે આ જવલે જ થાય. આટલા ભુજના ઇતિહાસમાં બીજી વાર કે ત્રીજી વાર થઈ રહ્યો છે આ ઉદ્યાન તપ. જગતશેખર મહારાજ સાહેબની નિશ્રામાં આ ઉદ્યાન તપ થઈ રહ્યો છે એટલે એનો આખો મહિમા અલગ જ છે. કારણ કે આ એકદમ ઉગ્ર તપ કહેવાય. આ 1.5 મહિના ચાલે ને મારા સાહેબની જેમ રહેવાનું હોય, મારા સાહેબની જ બધી પ્રક્રિયા કરવાની હોય એટલે એક અઘરો તપ છે. એની આજે પૂર્ણાહિતિ છે એટલે એની આખો અલગ જ મહિમા છે એનો.